નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજુલાના ખાકબાઈ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ્માન ભવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઇમરજન્સી સમયે સરળતાથી બ્લડ મળી રહે તેના ભાગરૂપે રાજુલા તાલુકાના ખાકબાઈ ગામે સ્વર્ગવાસ મગનભાઈ ઉકાભાઈ કલસરિયાની ઉત્તર ક્રિયા નિમિત્તે આરોગ્ય વિભાગના સહયોગ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આહિર સમાજની વાડી ખાતે કરવામાં આવેલ હતું અને જેમાં કેમ્પમાં એકત્રિત થયેલ 27 બોટલ બ્લડ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહેશે। રક્તદાન કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે અને મેન્ટલી તમે હેલ્ધી રહો છો। હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થઈ જાય છે, જેવા વિવિધ ફાયદાઓ થતા હોય છે। જ્યારે કમ્યુનિટી હેલ્થ ઓફિસર સનાભાઈ મકવાણા દ્વારા ખાકબાઈ સહિતના આરોગ્ય કેન્દ્રના ગામોમાં બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કેમ્પો દ્વારા લોકોની આરોગ્ય સુખાકારી વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ખાકબાઈ ગામે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં દિનેશભાઈ મગનભાઈ કલસરિયા, શૈલેષભાઈ મગનભાઈ કલસરિયા, દીપક જોધાભાઈ કલસરિયા, સનાભાઈ મકવાણા, પીડી ચૌહાણ, શૈલેષભાઈ ખસિયા તેમજ ગ્રામજનો અને મહેમાનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈને ટોટલ 27 લોહીની બોટલ એકત્રિત કરી ઇમરજન્સીના સમયે સરળતાથી લોકોને બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે પિયુષભાઈ જાદવના હસ્તે શાંતાબા જનરલ હોસ્પિટલ બ્લડ બેંક અમરેલીને સમર્પિત કરીને અનેરું યોગદાન આપેલ છે।